સમજાતું નહીં મને પેલું તો આવો ભોલુભા. હા સરપંચ કેમ બેઠા તો? આવો આવો. મહેમાન છે રે? આવરા મહેમાન ઓવે મહેમાન નહીં તો મહેમાન મત કરો. હમણાં રોટલા કરવાની કહી તો તમે કરીને ખવડાવશો. તો ખવડાવશો વળી પરવણ ના કરવી પડે. હવે મારું બેટું આમ તો ઘેરથી ભૂસો જ નીકળ્યો તો પાછો. જો ખવડાવો હવે રોટલા. શું વાત કરતા હતા કહો હેડો. શેની વાતો કરતા હતા? એ તો વાતચીત હતી ખબર છે. હા અમે વાત એક કરતા હતા કે મારે છે ને તમે ઓય આવરા મહેમાન આ વખત છે ને મારે કને બેસી. સરપંચ છું યાર ગામનો. હા સરપંચ છો. હવે તાણી શું વાત છે? બે હા આ વખત હું રાયડાની નેડાની શેતી ભેડી કરીને વાત કરતો બરાબર. અહીંયા મહેમાને મને કેવું ઉજવાડ્યું ખબર હે કે તમે વાંચો કે વેચો. એ તો સાચી જ વાત છે ને. અને સરપંચ હું શું કહું, હા આ મારું બેટું સમજાતું નહીં. નજર મારજો તમે ખેતરમાં. છે તમારે હા મગફળી આવી છે. મગફળી વાવી છે, ઘવે વાયેલા છે યાર. બે ભેડું ચમ વાવ્યું છે આ માણસે. આ ગઢાયું જોવો કે યાર. જે ભેગું આવી છે વાતાન જુઓ. મહેમાન હા આમાં કેવું છે ખબર હે? હા હાલની પેલી પેણો ચેવી આવી ઓટોમેટિક. ઓટોમેટિકલી આવે ખબર હે ને? એટલે ઓને એક પેલું પહેરવાનું આવે ને એક ખાતર નાખવાનું આવે. એમાં લાગે ભૂલતી હોય ને મગફળી નખાઈ ગઈ હોય તો મગફળીનું બિયારણ નખાઈ ગયું હોય તો વાહ વાહ મારું બેટું હાલ તો કેવું છે ખબર છે? પેલી ઓટોમેટિક આવી છે. બે પેટીઓ આવી છે બે પાછી. પેટીઓ નહીં આવતી? એક પેટીમાં ઘઉં અને એક પેટીમાં ખાતર. હા એટલે મને ખાતરના જગ્યાએ મગફળી નખાઈ ગયેલી છે અને રાતના પહેરેલા છે. અરે ઓય મારી ઉડશે ને આપણે બધા ગોડા જ છે. એટલે તાણી યાર તાણી હવે અસલી વાત આવી. તો તાણી જો હતા આટલી ઘણા અમે તો ગોડા થઈને બેઠા યાર વિચારના વિચાર કરતા હતા. તમારામાં એવા જ મગજ છે. અમે તો ગોડા ખરેખર. સરપંચ ને ગામનો યાર મગજ તો હોય તમારું હોય. એ વાત સાચી હો. ગામના સરપંચ ખરા. એમને સરપંચ નહીં બન્યા. તો તાણી હા. એમને કોઈ વાટ હાલે આપણે? તો તાણી. ના ના સરપંચ તમારી વાત સાચી છે હો ભલા મોણા. મારે ઓછું મને હા. એવો તો કેવું ઓછું છે ત્યાં આખી આવડી મોટી ભૂલ થઈ ગઈ મગફળી આવડી મોટી મોટી થઈ ગઈ ખબર નહીં પડી હોય. ના પણ ઇવન થોડું આમ બે ભેગું. અંધારું હોય તો અને બાપડા વાસો ઓછું પાડતા હોય તો મારું ઓછું તો પછી તાણી. નંબર બંબર આવેલા હોય. એ સાચી વાત છે. એટલે પણ બીજી વાતનો જવાબ આલો કે યાર અમે પેલું હું ભેડો વાવું તો પછી એને વાંચવાનું કેમ તમે કોકે મને એ તો શી ખબર છે પણ હવે હવા જેવું છે ખબર છે સરપંચ? હા. એટલે મારી વાત સિંગસણા ગાધેલા સિંગસણા ખાધેલા ગાધેલા ને ફેવરેટ છે મારા. એ ભેગા બહુ. હે હા એટલે એટલે મૂર્ખા ચોથી ભેડા વપરાતા છે કેવી વાત કરી છે યાર. એટલે આ બજારે મળતા નહીં સિંગસણા ભેડા નહીં હોતા યાર. એટલે ભેડા જ વપરાતા હોય કે તું તારે મને ચારનો મૂર્ખો કરી તું એ મૂર્ખો જ છે. મૂર્ખોના હે હું તો જાણી ગાતા છે ને તાણી ભેડા જ ગાતા છે. કદી અલગ અલગ તો ગાતા જ નહીં. પણ અરે દુકાન વાળો ભેડા કરી તો ગયા. તાણી એવું હોય? એવું તાણી. હા નકે હાલ તો એવું બધું હોય એમ બધું. ના તમે શું આપણે વાત કરતા હતા ભેગું? અરે એનું રાયડા એટલે આ હા એડો રાયડા બે ભેળા આવી તો પછી અરે વારસી કે વેણસી કો શું વાત છે? વાત તો બેનજો. કોને મારું ઉડશું ઈડો વેણવા જવું હા અને રાયડો વેણી જાય તો ફળિયું ક્યાં વેણી જઈએ ને એ વાત સાચી છે. તો તમારે ફળી વેણી પડે એના કરતા. જેવી વાત કરો યાર. મને તો લાગે સાચી જ નહીં વાત. મારો બેટો મને બધા મૂર્ખા ભર્યા એવું લાગે. તો મહેમાન હા તમે ક્યાં ગામના? હું હા બાજુના ગામના જ છું યાર. બાજુના ગામના એમ? હવે તમે આ ગામના સરપંચ છો? હોય તાણી. સરપંચ હા મારું ઓળખ્યું થોડું કોમ હતું. તો કોમ કરી ના ભલા માણસ. યાર તમારું કોમ છે યાર. મારું કામ છે? હોવે મારું શું કામ છે? એ લો હોટલા ટકો દેખાય ને હોય ગમે તે કરી મને એટલો રાખી આલો. ડબ્બો તો પેલા રાજુભાઈ માલિક છે. રાજુભાઈ આપા દો. રાજુભાઈ આપણે ડાયરેક્ટ વાત કરીએ ભાઈ. એટલે હું મારે યાર જે ગાયું છે કે નવાએ કીધું પણ આ તો ખબર જ નહીં રાખતા. હું તો શું લેવા આખા ગામની ખબર રાખું. સરપંચ હા મારો ઓળખા પવન આવે છે હો કે મારી તું કોઈ જોડી જાજે. પવન આવે છે પવન આવે છે. એ માં મારે બહુ દુઃખ છે સરપંચ તો ગામના સરપંચ છે બરાબર પણ માં પૈસો 1 રૂપિયો ફૂટી કોળી નહીં આવતી મારા ભાઈ માં કોઈ કરજે પૈસો આવે. વાયરો આવે છે. એટલે સરપંચ પકડો ને કે પૈસા હું પાછ ચાડું જલ્દી તું પડશે એમ તો મારા પેલા મૂર્ખા મૂર્છો આવ્યો હોય ને મૂર્ખાના ભેગો આવીને હલવાઈ ગયો. એ જલ્દી આવજો બોલો ભાઈ. આ
અલ્યા સરપંચ તમે આખો તો આવ્યો ભલું કરજે માં ભલું કરજે હા પેલા તમે બ્યાન હમણાં કંઈક કરતો મેલ્યો હમણાં શું થયું? આટલું બધું અલ્યા એ વાયરલ નહીં કહેતો હું હે આ તમારો બા નહીં દેખાતો તું દેખાય કોઈ નહીં દેખાતું હોય તો કોઈ દેખાતું નહીં. આ જો વાયરો આવે છે એ પૂછું હું ત્યાં તો કાર્ડ મુજબ બોલકી બોલ્યો ને એવા કગરાવી ખાલી ખોટા અલા, ભલું બા. તમને તે ગોડને ખબર પડે લ્યા પણ તમે બોલા વારો આવે પવન આવે બધું માતા મારું એવું લાગ્યું હતું ને કે મારું શું અરે બહુ જ એને આપણે દુઃખ સોખું કરતા જાય પણ યાર આ તો એમણે મેર વાયરલ કહેતા હતા સાચી વાત છે. હા. તમારી એને ચોટલું બોટલું કરી લો ને મને ભુવાજી જેવું ભુવા લાગે ભુવા જેવા લાગ્યા ને. હે વજીઓ લાગુ છું ઓહે લ્યા ભો સુજમો એવું? ઓવે આયો શું અલ્યા આજે બાર ગામમાં પૂછ પાડવા જઉં છું વાત કરો વાહ અને ઘણા દુઃખ મટાઈ જાય એ શું વાત કરો તો મારું દુઃખ જુઓ કે ભુવાજી હે મારું દુઃખ જુઓ કે શું છે? મારો વસવા મૂર્ખા હાથમાં આયા છે ના હોય તો બારોબાર પટ્ટી પાડું એટલાના બારોબાર કાઢો એવું છે એમ સરપંચ તમારો દુઃખ છે ઓવે. હાલો, હાલો. એ માં માઈ આ માં નહીં આઈ લ્યા હા બારોબાર જણાયો મારું શું જને તો ન આવે મને ખબર નહીં જન ધોવા આવડી તો જનને શું કહેવાય જન જન અલા, હે બોલો બા. ઓકે જો તમારે ચોક જન તો વળજો નહીં કે ચોક જન તો નહીં વળજો કવાન વળગું નહીં એ કીધો હે કે હું જન આવ્યો હું જોઉં હું હે મારે છે ને પૈસા નહીં આવતા મારા ખીચામાં કોઈ દાડો હું શું કરું મજૂરી કરો દાબેન મજૂરી વગર તો પૈસા મજૂરી? તો એક પાયલીએ ના આવે એટલે મજૂરી કરવી હોય તો તમે શું લેવા પૂછો જ લ્યો એમ નથી કહેતો મારે અમે જે કીધું ખાલી તો એ ગમે તે કરું કે ના કરું બધું હરખું થઈ રહે હે પેલા ખેતરમાં ઢગો પડ્યો ને હે એ ઉતરથી ખેતી કરો પૂરું તો એટલે અહીંયા મારું જે કહેવા થાય ખબર છે હા આ જન આવ્યો બરાબર ત્યાં તો ખરા પણ યાર બહુ દોઢ નહીં બોલતો દોઢું બોલાય યાર માર તો પૂછું જ નહીં. એમ નહીં કહેતો જન કાકા જન તો હું કહું પણ તો પૈસા તું હે તો પેલા 501 રૂપિયા મેલો ઓય મેલો 501 રૂપિયા અલા, સાહેબ 501 રૂપિયા લ્યો આ આજીવન આયા ને? લે હમણાં આવો કે હમણાં આવો, હમણાં આવો. આ બધા ભેગા શું કરો તમે આ ધન આવ્યો જન આયા છો હવે. જન ઓવે. ઓવે હું તો કદી જોયો જ નહીં આ જોયું લો તાર. ઠરી ગયો આ તો ઇન્સાન પણ એનું મોઢું જઈને જતો રહ્યો યાર હું શું કરું એટલે ઇન્સાન આજીવન વળી બેહો. શું કહેવાય બોલ બા, સીધા બેહો. આજીવન બેહો. તમારું મોઢું કોઈ જોઈને જતો રહ્યો યાર બેહો ગોમનો આગેવાનું હું આવું બોલો પણ આટલા બેહો કે હવે? નાજીવન છો બેહો આગેવાન હા આપણે આમ તો આવી સ્થિતિ ભેગી કરવા જેવી એની કેમ આવી ખેતી? આ જો આ ઘઉં ને મગફળી બધું વિચારો કહો ઘઉં ને મગફળી બધું ભેગું. તો આ મારું બેટું પહેલી વાર જોયું અમે તો. હવે તો પહેલી વાર જોયું પણ યાર મને પહેલી વાર જોયું છે શું વાત કરો? ઘઉં ને મગફળી જબ્બર નહીં ભાઈ ભીડ મારા ઓળશે નહીં હા મારો ઓળખો હે ને તમારા ગામનો માણસ બહુ ચેપલિંગ મગજનો લાગે છે હો મારી ઓળશે જેવું ખબર છે આ છે ને જબ્બર મગજ દોડાયું હોય ને જબ્બર વાયુ હો હવે મારા ઓળખે તો હેરો આવી છે બોલો જિંદગીમાં પહેલી વાર આવી સ્થિતિ જોઈ છે બોલુબા, હે અરે બે ભાઈઓને એવું હશે ને કે હરખાઈ નહીં આવતી હોય એટલે એક ભાઈ છે ને તે રાતે ઘઉં આવી ગયો છે અને બીજો ભાઈ છે ને એ દાડે મફળી આવી ગયો છે. એવું જ તમે બધા ભેગા થઈ મારું મગજ તમે ફેવરી નાખો હવે. એટલે કરશે બા હા આપણે આવું તો વિચાર્યું જ નતું એમ? તો હાથ થયું છે કરશનબા. થોડું વિચારો તો ખરું. વાહ વાહ મારો બેટો ઓલે પુલે પર હિસાબ બતાશી એકલા બાપા છે ઘઉં હા. અને એકલા બાપા છે મગફળી ફરી. એટલે પેલો મારો બેટો ઘઉં પહેરીને છે અને બીજા અહીં મગફળી ખાઈને છે આમ બધું ભેડું જ છે એ બધું ભેળવું છે જબ્બર શું હે તે હા ભાઈ મહેમાન હે તો આ ઘઉં વાળો તો ઘઉં લઈ લીધા હા. અને આ મગફળી વાળો મગફળી કઈ લે છે હે પાક છે એટલે લે વળી તો. એ તો આમ તાકો હું કોઈ તમને કોઈ પીલો હાથ પીધો તો તું હીરો લાગુ જ્યોતિષ લાગુ કોઈ હા વાડા જેવા લાગો છો તમે જોડે જો જમીન લાગો યાર એની પત્તે ભેળી કરી છે આ યાર રાજુભાઈ રાજુભાઈ.
બોલો એ આવરા બધા બધા મારતો ટેન્શન લાગે તમને એ કાંઈ વૈકણ જેવું મારાથી કેમ આટલું લાવો? જાવ તો પડે ને એ વાત સાચી હો. આ બધું બોલો તમારા શેતીમાં દેડતી. બાર બાર તમે જો મોટું ખબર છે? કે તમે એ જબ્બર ખેતી કરી છો કે એવું કરશે ને બા? બોલો તો ખરા બાર યાર. જબ્બર કરી છે કે કરમ ફૂટે છે એમ તો કહેતા નહીં કેમ શું થયું? કેમ તમે શું કહેવા માંગો અલ્યા યાર મગફળી ઘઉં બે ભેડું આવ્યું હું કેવું કરશે ને બા? હા તમારા જેવા હે ને કોઈ ખેડૂત હશે જ નહીં મારું બેટું એક જ ક્ષેત્રમાં બે હારા બે મૂર્ખા ચાર મૂર્ખા ભેળા થયા છે હવે તો હવે વાયા મગફળી ભાઈ જો ઘઉં લઈ જાય ને હવે મગફળી આવશે તો કેવું ઘઉં લઈ જાય મગફળી લેવા વિચાર છે તમારે ના માતા પેલા ઢગો પડે રોટલાનો એ રાખવા આવ્યો આમાં ના મળે તમે યાર એક તો ચાલુ કરી પકડાઈ મગફળી જોઈતી તો લઈ જાઓ વસોડી તો ત્યાં તો મળશે નહીં આવ્યું મેદાનમાં? જિંદગી જો કાઢી આવે આટલી બધી આ મગફળી એમને મૂજી છે તો તારી તો તમે પૂરીઓ કરી છે અહીંયા ભરી છે બધા ખેડૂતો રોવી જ છે મનમાં વરસાદ નહીં દીધી તમે જ આવ્યો છો? અને મને આપવા મકર આલે તો તમે નહીં પકડાય આમાં તો શું વૈકણ હતું? એ મને હાથે કીધું યાર. એવું? આ એમને મૂજી છે એમ અડકલી ઊંચી ને એમને અમે તો તાણે કીધું કે શું ઈચાળા લીધા છે કે ભાઈ ખેડૂતે આવી રીતના ઉગાડ્યું જ નહીં? મારો કેમ સમજાવવા હોય નહીં કે તારનું આજે જ મોટલું ફૂટતા હતા બેઠા બેઠા અમે વિચાર જ કરતા હતા. અમે એટલે સભા ભેળી કરીને બેઠા હતા કે મારો બેટો એને ભૂખા જોયા નહીં મારું બેટું મેં તો રાજુભાઈ આટલી બધી તો મગફળી ના ઉગે ઓય મત ચોક ચોક આ તમારા બધાને તો ઓળખાણ પડી પણ આ મહેમાન હીરા બાર ગામના છે. બાજુ જો પછી આયા ઉઠી ગયા. તો આ મહેમાન બીજા ના ના હું તો એવું ડરતો છે કે ભાઈ ચોકથી આવ્યું છે આ તો. ચાલો તા મને પેલો ઢગો એટલો વેચા તો આલજો મહેમાન વેચા તો આમાં ઢોર નહીં ઉભો જુઓ તો પેલો શું કામ વેચી માર્યો એ તો વેચી માર્યો લઈ ગયો હા તો પેલો વેચી માર્યો કે હું લઈ જો 1000 રૂપિયા રોકડા આલું 1000 રૂપિયા તો અત્યારે કોઈ આવતું નથી તમારે તો કેટલા જોતા હોય એટલે સરપંચ તમે તો કોક હાલો તા હાલો ના બાર ગામ ત્યાં તો તમારું તેલ મને હાલશો પછી અને તમારે છે અમે તો ગવેટની વાય સરપંચ છો તમે મજા ને ના આજે મને આટલું થોડું હાલ્યું અરે સરપંચ ને ઘઉં આયા છે તમે જો લઈને સરપંચ ને હંગાત તો સારા કરો જો હું શું કહું છું હું ઘણી આશા લઈને આવ્યો તો આ ગામમાં બરાબર કેમ કે આ ઘઉં આ ગામમાં છે ને ઘઉંનું વાવેતર બહુ જોયું છે મેં એટલે કોઈ બીને ઘઉં નીકળી અને ફૂટલું વેચવાનું તો પહેલા મારો સંપર્ક કરજો તમારો સંપર્ક કરે બસ હા મારે એવું તો નંબર લખી દેજો તમે તો જો મને ફોન કરજો હા $2 રાખવાનો છે $2 હા પકડ્યું બોલો પણ મહેમાન એટલું જ નહીં રાયડા દૂરું પડ્યું છે બોલો જોવે છે એક જગ્યાએ લાવ રાયડા દૂરું શું કરાય લેજન ખાડી સોંપું એ રાજુમાં મારા મહેમાન નહીં તો પણ કના મહેમાન થઈ જાય નહીં શું ખબર હું તો નહીં ઓળખતો ભાઈ એ તમે આ લઈ જઈને શું કરશો ભાઈ આ હુજલા એટલે આ ઢોરણ ખવડાવવા એટલી ખબર નહીં પડતી ડોબા અને ચોથી ભૂલમાં આ ગામમાં આવી ગયો હું મહેમાન ઢોરે ચાચે ને કદી કને કેવું લાગ્યું ખબર રે તું યાર તમે યાર ને ઊંટી જેવા છો ને તો કીધું ઊંટીને ખવડાવવા લઈ જતા હોય તો જઈ જજો હા તમારા ગામના માણસો પછી યાર મજા ના આવે એમ કોક ભરભારા મોણસને જોઈને આવું ગોડી ગોડી વાતો હવે મને નજર મત નાખજો પેલા હુટલા ધગામ નજર મત નાખજો ખોટું મારા ઢોર પેલા થાય જોકી એક તો વાડ જેવા હી અને ઓકા ઓકા હેડી ભાઈ હું ઊંટી ના કહું તમે લાઈન હાર્યા છે કે આયા હી અત્યારે હું તો નહીં ઓળખતો પણ આવા ના માણસો યાર મારે કોઈ ઢોર સારે નાખો આવું ના આવું કરી અને સરપંચ તમે શું લેવા આવ્યા હતા હોય કા કોઈ ના તો ગોમો ઓટો મારવા જતો હતો તમને બેન જોયા એટલે કણ આવ્યો એટલે ગોમો ઓટા મારવાનું લેવા જઈને જોજો ગટરો ફૂટી ગોમો કાચા રસ્તા પાકા કરાવો છો જુઓ ગોમો જઈને નાના એ તો કરાવો છે ને નહીં કરાવતા કોઈ નહીં કરાવતા ગ્રાન્ટ તો ખાઈ ખાઈને બેસી ગયા હો નાના હેડો હવે જો ભાઈ કણ અમારો કામ છે આજે તો બહુ મોટી મોટી મારા તો ખેતરમાં જ આવવું ચોકીદાર હોય કણ હું લે બેઠા હો અમે તો એમ સભા બાળી એકદમ તો આવ્યા હતા પંચાયત કરવા આવ્યા હતા પંચાયત કરવાના તો ખેતરમાં જતા હતા એટલા મૂકવું આવું ભળા ચાલુ હોય એટલા હવે તો હવે ઘેર જઈને ડોશીની પંચાયત કરો અને ભાડે આલ્યું છે હો પોતાને નહીં આલ્યું સાફ સફાઈ રાખ્યો પાછા એટલે ભાડું ભર્યું છે બરાબર હવે હાલ મારે જેવું રાખવું હોય એવું રાખવું આ સાઈડ તો લાઈટ પેલા કે
લાઈટ બિલ તો હવે કના આલ્યા ને કના રહી ગયા કના જતા રહે તો હવે ભરી પણ હવે નાખ્યો. છેડા કાપી નાખશે. હે છેડા કાપી નાખશે હવે. શેડા છેનો કાપી નાખે આ શેડા કાપવાના છે ઈ? મારે એટલે બિલ નહીં ભરો તો કાપી નાખશે છેડા. લાઈટ ના ઓય યા કેવું કરવાનું હવે બિલ ભરતાવો દે. તો લાવો મને આલો હું ભરતાવો. એટલે કોમ કરો હમ. હાલ તમે ભરી નાખો હું આવતા મહિને પૈસા આલી દે એટલે મારું બધું ભાડું ભરતા જ નહીં તમે તો. ભાડું તો ભરી નાખશું બધું ભેડું મને લાગે હવે ખાલી કરાવવું પડશે. મારા સાફ સફાઈ આ માટી કેટલી પડી છે બધો. ના ના એ તો હવે કોઈ નહીં થવા દે તમે તાર જો તમારે કોમ હોય તો અને મારે હવે ઊંઘવું છે યાર આખા ગામમાં જે આવું મકાન જોયું છે. નહીં જોયું પણ હવે મારે ઊંઘવું છે સાચી વાત છે ઈ તો આપણા ગામનું પહેલો નંબરનું મકાન છે હું જવું હો બિલ ભરજો કરો હો. એ હારું તમે જો આવો મૈયા આવો